गुड मॉर्निंग विद्यार्थी मित्रों। जो आज આપણે પાઠ પૂરો કરવા માંગીએ છીએ ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન પાઠ 12 પરમાણુઓની વાત આપણે કરી રહ્યા છીએ। થિયરી અગાઉના લેક્ચરમાં પૂર્ણ કરી ઉદાહરણના પણ તમામ દાખલા પૂરા થઈ ગયા છે। હવે સ્વાધ્યાયના કેટલાક દાખલા બાકી છે, એ દાખલા આજે આપણે જોઈ લઈએ મિત્રો। જો હવે અહીં રકમ મેં લખેલી છે, સ્વાધ્યાયનો દાખલો 12.7, જેમાં બે પ્રશ્નો આપણને પૂછેલા છે। બોહર મોડેલનો ઉપયોગ કરીને પહેલી, બીજી અને ત્રીજી કક્ષામાં અથવા સ્તરોમાં હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોનની ઝડપની ગણતરી કરો। તો જો આપણે પહેલાં ઝડપનું સૂત્ર બનાવીએ મિત્રો। આમ તો ઝડપનું સૂત્ર યાદ જ છે, ના યાદ હોય તો આપણે જાણીએ છીએ કે ભાઈ કેન્દ્રગામી બળ બરાબર કુલંબીય બળ। આપણે હાઇડ્રોજનમાં વાત કરીએ મિત્રો તો ન્યુક્લિયસમાં એક પ્રોટોન હોય, પ્રોટોનનો વિદ્યુતભાર Ze, પરંતુ Z બરાબર 1 થાય। અને હાઇડ્રોજનમાં કક્ષા ધારો કે Rn ત્રિજ્યાવાળી કક્ષામાં ઇલેક્ટ્રોન આમ વર્તુળમય ગતિ કરતો હોય અને આ કક્ષામાં એની ફરવાની ઝડપ અથવા વેગ Vn હોય, તો કેન્દ્રગામી બળ mv²/r, પણ અહીં વીની જગ્યાએ આપણે Vn લખીશું, આરની જગ્યાએ Rn લખીશું। અને કુલંબીય બળ તો ન્યુક્લિયસ દ્વારા ઇલેક્ટ્રોન ઉપર લાગતું કુલંબીય બળ જ આ કેન્દ્રગામી બળ ઉત્પન્ન કરે। અને કુલંબીય બળ શોધવાનું સૂત્ર કે Q1 Q2 અંતરનો વર્ગ। અહીં તમે જો આ ન્યુક્લિયસનો વિદ્યુતભાર લખીશું Q1ની જગ્યાએ, તો જો કે Q1ની જગ્યાએ ન્યુક્લિયસનો વિદ્યુતભાર Ze, Q2ની જગ્યાએ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર E, અને આ બંને વચ્ચેનું અંતર Rn, તો Rnનો સ્ક્વેર થાય। તો આપણે અહીંયા કુલંબીય બળ તરીકે કે Ze Rn સ્ક્વેર થાય મિત્રો। આપણે હાઇડ્રોજન માટે વાત કરવાની છે, તો હાઇડ્રોજન માટે પરમાણુ ક્રમાંક Z બરાબર 1 લેતો, તો જો હું બે કામ સાથે કરીશ, એક Rn ઉડી જશે તો Rn અહીં આવશે, એટલે આપણું સૂત્ર mVn² તો છે જ, અને આ એક Rn ઉડી ગયો ને એક Rn વધ્યો અહીં આવી જશે। કે Z બરાબર 1 લઈ લઈશું એટલે E ગુણ્યા E² થઈ જશે મિત્રો, બરાબર। હવે જો આપણે Vn² હું બે ભાગ પાડી દઉં, Vn ઇન્ટુ Vn, અને આ m અને આ Rn ચાલે ને મિત્રો। જો આ m Vn ગુણ્યા Vn એટલે Vn² Rn બરાબર ke²। પરંતુ યાદ કરો કોણીય વેગમાન L બરાબર mvr। આપણે અગાઉ કેટલી વાર કહી દીધું કે L બરાબર r ક્રોસ p, અને માટે L બરાબર rp sin થીટા। થીટા એટલે આરની દિશા અને વેગમાન પીની દિશા વચ્ચેનો ખૂણો 90, અને સાઇન 90 એક થાય, અને વેગમાન પી બરાબર mv। જો એ કક્ષાની ત્રિજ્યા Rn હોય, આ કક્ષામાં વેગ Vn હોય, તો m Vn Rn એટલે L થાય। તો આપણે m Vn Rnની જગ્યાએ કોણીય વેગમાન L લેવાય, અને L બરાબર nh/2π। બોહર અધિતર્ક પ્રમાણે કોણીય વેગમાન L બરાબર nh/2π, તો તમે આ mvrની જગ્યાએ nh/2π લખી શકો। તેથી Vn બરાબર, બોલો આની જગ્યાએ આપણે શું લખીશું મિત્રો? Vn બરાબર Vn, અને આની જગ્યાએ nh/2π બરાબર ke²। હવે આપણે Vnને સૂત્રકર્તા બનાવીએ મિત્રો। તો જો Vnને સૂત્રકર્તા બનાવીએ તો આપણું સૂત્ર આવું થશે, Vn બરાબર જો આ ke², આ 2π ભાગાકારમાંથી ગુણાકારમાં આવશે, અને આ nh છેદમાં આવશે nh, તો આપણને આવું એક વ્યાપક સૂત્ર મળશે મિત્રો। જો આપણે પહેલી કક્ષાની વાત કરીએ, તમારે પહેલી, બીજી, ત્રીજી બધી જ, તો પ્રથમ કક્ષા અથવા પ્રથમ સ્તર માટે n બરાબર 1 લેતો, તો અહીંયા n 1 મૂકો, અહીંયા n 1 મૂકો,
તો V1 બરાબર કે સ્ક્વેર 2 અપોન એનની જગ્યાએ 1 મૂકો તો માત્ર h વધે, તો એનો મતલબ કે કે સ્ક્વેર અપોન 2 અપોન hને V1 કહેવાય. તો પછી આપણા આ સૂત્રમાં તેથી Vn બરાબર જો આ કે સ્ક્વેર અપોન 2 અપોન h એટલે આટલા ભાગને તમે શું કહી દો મિત્રો, V1 કહી દો. તો આપણું આ જ સૂત્ર V1 અપોન n આવું બની શકે મિત્રો, કારણ કે સ્ક્વેર 2 અપોન h આટલાની જગ્યાએ હું V1 લખી દઉં. અને આપણે દરેક કક્ષામાં ઇલેક્ટ્રોનની ઝડપ ગણવાની જ છે, તો ચલો આપણે 1 બાય 1 ગણીએ. તેથી V1 બરાબર બોલો હવે કેની કિંમત 9 ગુણ્યા 10⁹ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 ગુણ્યા 10⁻19 એનો વર્ગ 2 પાઈની જગ્યાએ 3.14 છેદમાં પ્લાન્ક અચળાંકની કિંમત 6.625 ગુણ્યા 10⁻34. એટલે પહેલાં તમારે સૂત્ર બનાવવાનું મિત્રો. તો જો ફરી એકવાર બોહર મોડેલમાં ન્યુક્લિયસની આજુબાજુ ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતો હોય તો કેન્દ્રગામી બળ બરાબર કુલંબીય બળ બરાબર કેન્દ્રગામી બળનું સૂત્ર mv² અપોન r, પણ આપણે nમી કક્ષામાં Vn અને અહીં Rn લખવાનું. આ કુલંબીય બળ એક Rn ઉડી જાય ને Rn ભાગાકારમાંથી અહીં લાવી દીધો, અને હાઇડ્રોજન માટે Z1 હોય. આ Vnના 2 ભાગ પાડી દીધા, પણ આટલા પદને કોણીય વેગમાન L કહેવાય, પણ બોહર અધિતર્ક પ્રમાણે કોણીય વેગમાન NH અપોન 2 જેટલું હોય. તો આપણે આટલાની જગ્યાએ લખી દીધું. Vnને સૂત્ર કરતાં બનાવે. હવે જો પહેલી કક્ષામાં ગણતરી કરવાની થાય તો n દેખાય તો 1 મૂકી દો, તો આટલું સૂત્ર V1 કહેવાય. તો પછી આપણે એટલા સૂત્રને V1 કહીએ તો ટૂંકું સૂત્ર આવું થાય, પણ આપણે V1 ગણવાનું જ છે તો પછી કિંમતો મૂકી. હવે કેલ્ક્યુલેટરથી આટલાનું સાદુરૂપ આપીએ મિત્રો. બોલો હવે આપણી પાસે કેલ્ક્યુલેટર તો હોય જ, હું ડાયરેક્ટ જવાબ લખી દઉં છું મિત્રો. તો આ જવાબ આવશે 2.184 ગુણ્યા 10⁶ મીટર પર સેકન્ડ. તો આ રીતે પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોનની કોણીય ઝડપ આટલી હોય. ચલો હવે આપણે બીજી કક્ષામાં શોધવી હોય તો હવે જો આપણે ફરી આવીને આવી ગણતરી કરવાની જરૂર નથી, આના ઉપરથી જ કરીશું. હવે Vn બરાબર V1 અપોન n પરથી ચલો બીજી કક્ષા માટે તો અહીંયા આપણે Vn દેખાય તો 2 મૂકીએ, તો V2 બરાબર બોલો V1 અને n દેખાય તો 2 મૂકો તો V1/2 બરાબર છે મિત્રો. તો હવે જો V1ની કિંમત આપણી પાસે આવી જાય છે મિત્રો. તેથી V2 બરાબર V1, તો V1ની કિંમત 2.184 ગુણ્યા 10⁶ ભાગ્યા 2. હવે ભાગી નાખો 2 વડે તો 1.092 ગુણ્યા 10⁶ અને ઝડપનો એકમ મીટર પર સેકન્ડ. તો આ V2 મળી જાય. ચલો હવે ત્રીજા સ્તરમાં ગણવી છે તો n બરાબર 3 લેતો, તો જો આપણે આ જ સૂત્રમાં n દેખાય તો 3 લઈએ તો V3 બરાબર V1/3. અને બોલો V1ની કિંમત, તો V1ની કિંમત 2.184 ગુણ્યા 10⁶ ભાગ્યા 3 માટે V3 બરાબર, તો સાદુરૂપ આપીએ મિત્રો તો 0.72 ગુણ્યા 10⁶ મીટર પર સેકન્ડ. તો આ 3 સ્તરોમાં ઝડપની ગણતરી કરો તો આ ઝડપની ગણતરી થઈ ગઈ મિત્રો. હવે આ દરેક સ્તર માટે કક્ષીય આવર્તકાળ શોધો. ચલો પહેલાં તમે આ સ્ક્રીનશોટ લઈ લો બરાબર, જેથી મારે હવે બીજું કાઢી નાખવું હોય તો કાઢી નાખતા ફાવે. તો જો હવે આપણે કક્ષીય આવર્તકાળનું સૂત્ર બનાવવું પડશે પહેલાં. તો જો આપણે મિત્રો જાણીએ છીએ કે ભાઈ જો ઇલેક્ટ્રોન Rn ત્રિજ્યાવાળી કક્ષામાં Vn ઝડપથી ફરતો હોય તો જો આ ગોળ ગોળ ફરે તો ચાક ગતિ પણ કહેવાય, અથવા આપણે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય સૂત્ર વાપરીએ તો બોલો મને કહેશો એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે કેટલો સમય લાગે? તો એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય એટલે આવર્તકાળ T હોય, પણ એક પરિભ્રમણ દરમિયાન આ કેટલું અંતર કપાય? પરિઘ જેટલું. તો આપણે જો આવર્તકાળ T જેટલો સમય લઈએ
તો પરિઘ જેટલું અંતર કપાય. તો ઝડપ v બરાબર પરિઘનું સૂત્ર મિત્રો 2πr અને t. જો આપણો ઇલેક્ટ્રોન nમી કક્ષામાં હોય તો nમી કક્ષાની ત્રિજ્યા લેવી પડે, nમી કક્ષાની ઝડપ લેવી પડે અને nમી કક્ષાનો આવર્તકાળ લેવો પડે. તો vn બરાબર 2πrn/tn થાય. જો હવે આપણને આવર્તકાળ શોધવામાં રસ છે મિત્રો, તો આવર્તકાળને સૂત્ર કરતા બનાવો. તો જો આપણે આ સૂત્ર પરથી, આ સૂત્ર તો બની ગયું, તો જો આવર્તકાળને સૂત્ર કરતા બનાવીએ તો 2πrn/vn. પરંતુ મિત્રો આપણે યાદ કરો, આ rn બરાબર n²h²ε0/πmze², અને એમાં આટલું પદ અચળ હતું જેને આપણે બોહરની પહેલી કક્ષાની ત્રિજ્યા r1 કહેતા હતા. જો n એક લેવામાં આવે તો r1 બરાબર આટલું થઈ જાય, તો આટલાની જગ્યાએ r1 લખાય. તેથી rn બરાબર n²r1. અને જે r1ની કિંમત આપણે અગાઉ એક એક્ઝામ્પલમાં ગણેલી પણ છે, અને આટલી કિંમત મૂકીને પણ તમે ગણી શકો. જો યાદ ન રહી હોય, આપણને r1ની કિંમત યાદ ના હોય તો અહીંયા વન મૂકવાનું, તો પહેલી કક્ષાની ત્રિજ્યા મળી જાય. તેથી rn બરાબર n²r1 લેવાય. અને v1 બરાબર તો આપણને ખબર જ છે, vn બરાબર તો ખબર જ છે, v1/n. vn બરાબર v1/n. તો આ બે કિંમતો આ સૂત્રમાં લઈએ મિત્રો, તો આ બે કિંમતો લેતો તો આવર્તકાળનું સૂત્ર જુઓ, tn બરાબર 2πrn, અને rnની જગ્યાએ n²r1 છેદમાં પેલાની જગ્યાએ v1/n. n ઉપર જતો રહેશે. તેથી આવર્તકાળ tn બરાબર જો 2π/m r1/m છેદમાં v1/m, અને આ n ઉપર જતો રહે તો આ n²n, તો n ઘન થઈ જાય. એટલે આપણને આવું એક વ્યાપક સૂત્ર મળશે મિત્રો, tn બરાબર 2πr1/v1 n ઘન. જે r1ની કિંમત ફિક્સ જ છે, તમે r1 અહીં 1 મૂકો, અહીં 1 મૂકો તો h²ε0/πmze². ભૂલી ગયા હોય તો પ્લાન્ક અચળાંકની કિંમત મૂકો, ε0ની કિંમત મૂકો, ના મૂકશો તો આપણને r1ની કિંમત લગભગ મિત્રો મને યાદ છે ત્યાં સુધી એક દાખલામાં પણ મેળવી હતી, 0.53 × 10⁻10 મીટર મળતી હતી. બરાબર, તો એ ફિક્સ જ છે પહેલી કક્ષાની ત્રિજ્યા. બરાબર, v1 પણ ફિક્સ છે, તો v1 પણ આપણે શોધી હતી. બરાબર છે. તો હવે જો આપણે આ સૂત્ર કામમાં લઈશું તો જો તો આ તો તમે લખી દીધું હશે મિત્રો, તો હવે હું કાઢી નાખું છું મિત્રો. જો તો જો હવે એ સૂત્ર પહેલી કક્ષા માટે વાત કરીએ તો n બરાબર 1 લેતો, અહીંયા 1 મૂકો તો t1 બરાબર 2πr1/v1, અને જો અહીંયા 1 લેશો તો 1નો ઘન 1 જ થઈ જાય. બરાબર છે. અને જો આટલા પદને જો તમે t1 કહેવા માગતા હોય, 2πr1/v1 ને જો t1 કહેવા માગતા હોય તો પછી આપણું સૂત્ર tn બરાબર n ઘન t1. તેથી tnનું સૂત્ર કયું બને મિત્રો? n ઘન t1. કારણ કે આટલા પદને આપણે t1 કહીએ છીએ, તો પછી t1 લખી દો તો n ઘન t1. બરાબર છે. કારણ કે આપણે આગળ t2 t3 શોધવા કામમાં આવશે મિત્રો, પણ ચલો t1ની કિંમત તો પહેલાં શોધવી જ પડશે. એટલે જો આ તો હમણાં રહેવા દઈએ, હવે t1ની કિંમત શોધી કાઢીએ. તેથી t1 બરાબર 2 બોલો પાઈ એટલે 3.14, r1ની કિંમત 0.53 × 10⁻10 મીટર છેદમાં v1, તો v1 આપણે ગણી કાઢીશું 2.184 × 10⁶. માટે ચલો કેલ્ક્યુલેટરથી સાદરૂપ આપીએ મિત્રો. તો જો આનું કેલ્ક્યુલેટરથી સાદરૂપ આપો તો 1.5239 × 10⁻16, યાની કે નજીકનો આંકડો 1.52 × 10⁻16 ને આવર્તકાળનો એકમ સેકન્ડ. તો આ રીતે આપણને પહેલી કક્ષામાં આવર્તકાળ મળી જાય મિત્રો.
બરાબર છે. હવે જો આપણે T2 પણ શોધવો છે, કારણ કે દરેક કક્ષામાં દરેક સ્તર માટે આ ત્રણે માટે આવર્તકાળ ગણવાનો છે. તો ચલો હવે આપણે આ સૂત્રમાં n બરાબર 2 લેતો, તો જો અહીંયા n દેખાય તો 2 મૂકો તો T2 બરાબર 2નો ઘન T1 અને 2નો ઘન એટલે 8 T1. હવે T1ની કિંમત તમે શોધી કાઢી મિત્રો, આ રહી 1.52 ગુણ્યા 10⁻16 માટે. ચલો આનું સાદરૂપ તો કેલ્ક્યુલેટરથી સાદરૂપ આપીએ તો 12.2 ગુણ્યા 10⁻16 અથવા 1.22 ગુણ્યા 10⁻15 સેકન્ડ, આટલો જવાબ આવશે મિત્રો. તો આ T2 આવી ગયું. ચલો એ T3 શોધવું હોય તો n બરાબર 3 લેતો, તો અહીંયા 3 મૂકો, 3નો ઘન, તો T3 બરાબર 3નો ઘન T1 અને 3નો ઘન 27 માટે જો 27 અને T1ની કિંમત 1.52 ગુણ્યા 10⁻16 કેલ્ક્યુલેટરથી સાદરૂપ આપો મિત્રો તો 4.11 ગુણ્યા 10⁻15 સેકન્ડ આવે છે. એટલે જો તમારે પહેલાં આવર્તકાળનું સૂત્ર બનાવી દેવા કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. આવર્તકાળ T જેટલા સમયમાં પરિઘ જેટલું અંતર કપાય, સમય T. પરિઘનું સૂત્ર 2πRN, TNનું સૂત્ર કરતા બરાબર. હવે VNની જગ્યાએ આપણને ખબર છે VNની જગ્યાએ V1/n અને RNનું આ સૂત્ર, પણ એમાં n બરાબર 1 લો તો આટલું R1 થાય, તો n² R1 માટે અહીંયા મૂકી દઉં સાદુરૂપ આપું એટલે આવું વ્યાપક સૂત્ર બને. જો n 1 લેવામાં આવે તો T1 બરાબર 2πR1/V1 અને એને T1 કહેવાય, તો આપણને આ સૂત્ર બને, પછી ગણી કાઢવાનું. બોલો ક્લિયર મિત્રો? તો આ રીતે આ દાખલો ગણવાનો 4 ગુણને લાયક દાખલો છે મિત્રો, તૈયાર કરી દેજો, લખી દેજો પણ સ્ક્રીનશોટ લઈને. ચલો મિત્રો જો સ્વાધ્યાયનો દાખલો 12.8 સહેલો દાખલો છે. હાઇડ્રોજન પરમાણુની સૌથી અંદરની ઇલેક્ટ્રોનની કક્ષાની ત્રિજ્યા. તો ચલો અંદરની કક્ષા, સૌથી અંદરની કક્ષા એટલે પહેલી કક્ષા થાય, અને પહેલી કક્ષા માટે અથવા પહેલી કક્ષા માટે ત્રિજ્યા જેને R1 કહેવાય, અથવા આપણે બોહર ત્રિજ્યા A0 પણ કહેતા હતા, અને તમને આપી દેવામાં આવી છે. જો આપણે ત્રિજ્યાનું વ્યાપક સૂત્ર પણ યાદ છે તમને, હમણાં પછી કહું છું. તો બીજી કક્ષાની અને ત્રીજી કક્ષાની ત્રિજ્યાઓ શોધો. તો જો બીજી કક્ષાની ત્રિજ્યા R2 તો એ શોધવાની છે, અને ત્રીજી કક્ષાની ત્રિજ્યા R3 તો એ પણ શોધવાની છે. તો જો મિત્રો આપણે જાણીએ છીએ કે nમી કક્ષામાં ત્રિજ્યા Rn = n²h²ε0/πm/z². સૌથી નજીકની અંદરની કક્ષા, તો અંદરની કક્ષા માટે n બરાબર 1 થાય. તેથી R1 બરાબર અહીંયા 1 મૂકો h²ε0/πm/z² થાય, જેને આપણે પેલા પ્રશ્નમાં બોહર ત્રિજ્યા A0 કહેતા હતા અને જે તમને રકમો આપી દીધી છે. તેથી આપણું આ વ્યાપક સૂત્ર કેવું બનશે યાદ કરો. તો જો Rn બરાબર આ n²h²ε0, એમાં જો આ h²ε0/πm/z² આટલાને શું કહેવાય? A0 અથવા R1 કહેવાય. તો Rn બરાબર n²R1. જો હાઇડ્રોજન માટે Z1 લઈ શકો મિત્રો, આપણે હાઇડ્રોજન માટે Z1 લઈ શકાય, તો આ Z1 લઈ લઉં છું. હાઇડ્રોજન માટે પરમાણુ ક્રમાંક Z1, તો આપણું સૂત્ર આવું થઈ જાય. અને આ જવાબ તો તમને રકમો આપી દીધો છે, ના આપેલો હોય તો આ કિંમતો મૂકીને ગણી શકાય કે નહીં મિત્રો? આપણે અગાઉના પ્રશ્નમાં પણ આનો ઉપયોગ કરેલો. 0.53 ગુણ્યા 10⁻10 લખેલું, અહીં 5.3 ગુણ્યા 10⁻11 છે, તો એ ગણી શકાય. તો આ જો અમે વ્યાપક સૂત્ર બનાવ્યું બરાબર. અને હવે તમને બીજી કક્ષાની ત્રિજ્યા માગીએ છીએ, તો n બરાબર 2 લેતો, તો ચલો અહીં 2 લો, તો R2 બરાબર 2નો વર્ગ R1, 2નો વર્ગ 4 R1,
અને એમાં R1ની કિંમત છે આપણી પાસે 5.3 ગુણ્યા 10⁻11 કેલ્ક્યુલેટર પણ છે આપણી પાસે, તો 2.12 ગુણ્યા 10⁻10 મીટર થશે મિત્રો, બરાબર. 20.2 ગુણ્યા 10⁻11 થાય તો 2.12 ગુણ્યા 10⁻10 થાય. એ રીતે જો ત્રીજી કક્ષાની ત્રિજ્યા લેવી હોય તો n3 લેવાનો, તો અહીં 3 મૂકો તો R3 બરાબર 3નો વર્ગ R1 અને 3નો વર્ગ 9 R1. એમાં R1ની કિંમત 5.3 ગુણ્યા 10⁻11 માટે આ જવાબ આવશે 4.77 ગુણ્યા 10⁻10 મીટર. બોલો કેટલું સહેલું મિત્રો. એટલે જો આ સૂત્ર ઉપરથી પહેલાં આપણે આવું ટૂંકું સૂત્ર અને જો આ યાદ હોય તો એ ચાલે મિત્રો. Rn બરાબર n² R1. હમણાં આગળના દાખલામાં પણ મેં એનો ઉપયોગ કર્યો, બરાબર. એ આના ઉપરથી મેં બનાવ્યું છે, આટલાની જગ્યાએ R1 થઈ જાય એટલે Rn બરાબર n² R1. અને રકમમાં પહેલી કક્ષાની ત્રિજ્યા આપી દીધી છે, કારણ કે સૌથી નજીકની કક્ષા એટલે પહેલી જ હોય, જેને બોહર ત્રિજ્યા કહેવાય. અને આ રીતે તમે કોઈ પણ કક્ષાની ત્રિજ્યા ગણી શકો. જો રકમમાં આ ના આપેલી હોય તો આ કિંમતો મૂકીને શોધી કાઢવાની. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈને લખી દેશો મિત્રો. ચલો મિત્રો, આ દાખલો જુઓ, સરસ મજાનો દાખલો છે. ઓરડાના તાપમાને 12.5 EVની ઇલેક્ટ્રોન કિરણાવલીનો વાયુરૂપ હાઇડ્રોજન પર માળો ચલાવો. ધારો કે તમારી ટ્યુબની અંદર કોઈ વાયુ ભરેલો છે. હવે જો આ વાયુ ઓરડાના તાપમાને છે અને ઓરડાના તાપમાને હોય તો એ વાયુના પરમાણુ બધા ધરા સ્થિતિમાં હોય, તો આપણે આવું કહી શકીએ પહેલાં તો કે ઓરડાના તાપમાને તે ધરા સ્થિતિમાં હોય અને ધરા સ્થિતિમાં હોય અને ધરા સ્થિતિમાં હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોનની ઉર્જા E1 બરાબર -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય. આપણને ખબર છે, યાદ કરો તમે, કે ધરા સ્થિતિમાં ઇલેક્ટ્રોનની ઉર્જા આપણે પેલું વ્યાપક સૂત્ર En બરાબર -13.6/n² EV. પહેલી કક્ષામાં ઉર્જા E1 -13.6, બીજી કક્ષામાં ઉર્જા તો 2 લેવા પડે તો 2નો વર્ગ 4 તો -3.4, ત્રીજી કક્ષામાં ઉર્જા E3 તો 3નો વર્ગ 9, 9 ભાગો તો -1.51, ચોથી કક્ષામાં ઉર્જા તો 4નો વર્ગ 16, 16 ભાગો તો -0.85. યાદ આવે છે તમને? તો જો આ પહેલી કક્ષામાં હોય તો એની ઉર્જા -13.6 હોય, બીજી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા -3.4 હોય, ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા -1.51 હોય, ચોથી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા -0.85 હોય. આ બધું આપણે ભણી ગયા છે. તો આમ શરૂઆતમાં રકમ શું કહેશે કે વાયુરૂપ હાઇડ્રોજન, પણ કયા? ઓરડાના તાપમાન. તો એનો મતલબ કે આપણા ઓરડાના તાપમાને વાયુ હોય તો એ વાયુના પરમાણુ ધરા સ્થિતિમાં હોય અને ધરા સ્થિતિમાં એની ઉર્જા આટલી હોય એટલે આપણા વાયુના પરમાણુ અહીંયા હોય. હવે એના ઉપર તમે આટલી ઉર્જાવાળી કિરણાવલીનો મારો ચલાવો. એનો મતલબ કે તમે બહારથી પેલા વાયુ ઉપર એટલી ઉર્જા આપી રહ્યા છો બહારથી. તો જો 12.5 એવી ઉર્જા મળે તો જો હવે ધરા સ્થિતિમાં આટલી ઉર્જા હતી એમની -13.6 અને એને બહારથી તમે 12.5 એવી ઉર્જા આપી એટલે વત્તા 12.5 એવી થઈ, બરાબર. તો આટલી ઉર્જાવાળી કિરણાવલીનો એના ઉપર મારો ચલાવો. તો જો વાયુ પર 12.5 એવી ઉર્જાવાળી કિરણાવલી એટલે કિરણને વાલી એવું નહીં હો, પ્રકાશનો જથ્થો એમ. તો આટલી ઉર્જાવાળી કિરણાવલી આપાત કરીએ તો પરમાણુની ઉર્જા કેટલી થાય? અહીં હું પરમાણુ બોલું એટલે પરમાણુના ઇલેક્ટ્રોનની. તો પરમાણુની ઉર્જા કેટલી થાય મિત્રો? તો જો -13.6 હતી અને વત્તા તમે 12.5 આપી, બરાબર. તો જો એ પરમાણુની ઉર્જા
હવે કેટલી થાય જો આપણે ચેક કરીએ તો આ બેનું ટોટલ મારો મિત્રો, તો જો હું આ બેનું ટોટલ મારું તો -1.1 EV થાય. તો હવે આ ઉર્જાને અનુરૂપ કયો ક્વોન્ટમ નંબર આવે એ ચેક કરીએ. બરાબર, તો જો આપણે વ્યાપક સૂત્ર ઉપરથી ક્વોન્ટમ નંબર ગણી નાખીએ. હવે En બરાબર -13.6/n² EV, આ સૂત્ર પરથી n² બરાબર -13.6/En, કે ભાઈ ચલો આટલી ઉર્જા મળવાથી ઇલેક્ટ્રોન એનમી કક્ષામાં જતો હોય તો એ કક્ષાનો નંબર મારે ગણવો છે. તો આટલી કિરણાવલી આપાત કરીએ તો પરમાણુની ઉર્જા જો આટલી થતી હોય તો એના ઉપરથી આપણે કક્ષાનો નંબર ગણી કાઢીએ. જો -13.6 -1.1, જો આ EVમાં છે ને આ EVમાં છે તો વધો નહીં. તો આ બેનો ભાગાકાર કરો મિત્રો તો 12.36 આવશે. આ n² ની કિંમત આવી તો પછી વર્ગમૂળ લો, તો બંને બાજુ વર્ગમૂળ લો તો 3.51 આવે. તો એનો મતલબ કે ત્રીજી કક્ષાથી આગળ અને ચોથીથી પાછળ, એટલે તમારો ઇલેક્ટ્રોન અહીંથી એ આટલો પહોંચે. હવે 3.51 કક્ષા લઈ ગયો પણ એ તો કક્ષા હોય જ નહીં, તો પછી આગળ તો જવાનો સવાલ જ નથી. તો પછી આપણે આટલા સુધી જ પહોંચે એવું કહેવાય. તો પછી નજીકની ઓછી ઉર્જાવાળી કક્ષા n બરાબર 3 જાય. બરાબર, કારણ કે આટલી ચોથી કક્ષામાં તો પહોંચે જ નહીં, આગળના સ્ટેશન તો પહોંચે જ નહીં. તો પછી તમે આટલો પહોંચ્યો એવું કહેવાય. તો નજીકની ઓછી ઉર્જાવાળી ત્રીજી કક્ષામાં જાય. હવે જો ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં પહોંચ્યો હોય તો હવે આપણને પ્રશ્ન શું કર્યો કે કઈ શ્રેણીઓ ઉત્સર્જિત થશે. હવે ઉત્સર્જન ક્યારે થાય મિત્રો? ઊંચી ઉર્જાવાળી કક્ષામાંથી નીચી ઉર્જાવાળી કક્ષામાં આવે તો ઉત્સર્જન થાય, અને દરેક સંક્રાંતિમાં એક ફોટોનનું ઉત્સર્જન કરે. તો હવે જો આપણો ઇલેક્ટ્રોન ત્રીજીમાં પહોંચ્યો છે, અહીંથી અહીંયા પહોંચ્યો છે, તો હવે જો કઈ શક્યતાઓ રહેલી છે, તો જો એક તો કદાચ ત્રીજીમાંથી બીજીમાં આવી શકે, તો ત્રીજીમાંથી બીજીમાં આવો તો એક આ વખતે એક વર્ણપટ શ્રેણી મળે મિત્રો. પછી તમારો ઇલેક્ટ્રોન ત્રીજીમાંથી બીજીમાં આવ્યો, હવે બીજીમાંથી પાછો પહેલીમાં આવો, તો બીજીમાંથી પહેલીમાં આવો તો પાછી ફરી ફોટોનનું ઉત્સર્જન કરો તો ફરી એક બીજી શ્રેણી મળે. અને કદાચ એવું એ બને કે આ સીધો ત્રીજીમાંથી પહેલીમાં આવે, સીધો સ્ટેશન કર્યા વગર ત્રીજીમાંથી પહેલીમાં આવે તો પણ એક ફોટોન રૂપી શ્રેણીનું ઉત્સર્જન કરે. તો આમ કુલ 3 શ્રેણીઓ મળી શકે મિત્રો. બરાબર, કારણ કે આપણો ઇલેક્ટ્રોન જો ત્રીજી કક્ષામાં પહોંચ્યો હોય તો એ ત્રીજીમાંથી ધરા સ્થિતિમાં આવવા માટે 3 રીતે આવી શકે. સીધો ત્રીજીમાંથી પહેલીમાં આવી શકે, કો તો ત્રીજીમાંથી બીજીમાં આવે અને પછી બીજીમાંથી પહેલીમાં, પણ દરેક સંક્રાંતિમાં એક ફોટોન ઉત્સર્જિત થાય. તો ત્રીજીમાંથી બીજીમાં આવે એટલે એક, બીજીમાંથી પહેલીમાં આવે એટલે એક, અને જો ડાયરેક્ટ આવે તો ટૂંકમાં 1, 2, 3, તો 3 શ્રેણીઓ ઉત્પન્ન થાય. અને જો મિત્રો તમારે વર્ણપટ શ્રેણીઓની સંખ્યા શોધવા માટે હું કાયમ માટે તમને એક સૂત્ર યાદ કરાવું. કંઈ વર્ણપટ શ્રેણીઓની સંખ્યા શોધવા માટે એક સૂત્ર છે આવું, n-1/2. હવે આપણો ઇલેક્ટ્રોન અહીં કઈ કક્ષામાં પહોંચ્યો છે? ત્રીજી કક્ષામાં પહોંચ્યો છે. તો ત્રીજી કક્ષામાં પહોંચ્યો હોય તો n બરાબર 3 લેતો તો આપણને કેટલી સંખ્યામાં મળશે? જો અહીં 3 મૂકો, 3 ઓછા 1/2, 3માંથી 1 જતો 2 ઉડી જ હોય તો 3. તો 3 શ્રેણીઓ મળે. કઈ 3 શ્રેણીઓ મળે? તો એક તો સીધી ત્રીજીમાંથી પહેલી વારી મળે, બરાબર, ત્રીજીમાંથી પહેલી વારી, પછી એક ત્રીજીમાંથી બીજી વારી, અને પછી બીજીમાંથી પહેલી, આવી 3 મળે ભાઈ. બરાબર, તો આ 3 શ્રેણીઓ મળી. ત્રીજીમાંથી પહેલીમાં સંક્રાંતિ થાય એ વખતે, ત્રીજીમાંથી બીજીમાં સંક્રાંતિ થાય એ વખતે, અને બીજીમાંથી પહેલીમાં સંક્રાંતિ થાય એ વખતે. તો આપણને બહુવચનમાં કીધું છે જો શ્રેણીઓ
ઉત્સર્જિત થશે. તરંગ લંબાઈઓની કીધી છે તો તરંગ લંબાઈ ગણવી પડે. તો જો હવે આપણે તરંગ લંબાઈઓ ગણીએ તો જો કોઈ વિદ્યાર્થીને આ સ્ક્રીનશોટ લેવો હોય આ ચિત્રનો તો લઈ લેશે, પછી હું કાઢી નાખું છું મિત્રો. તો હવે જો આપણે આ ત્રણ શ્રેણીઓની તરંગ લંબાઈ ગણવાની છે તો જો હવે આપણે 1 બાય 1 ગણીએ. જો ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાંથી પહેલી કક્ષામાં જાય, હવે જો ત્રીજીમાંથી પહેલીમાં જાય તો ત્રીજીમાં એની ઉર્જા E3 અને પહેલીમાં એની ઉર્જા E1. તો એ બંને કક્ષાઓની ઉર્જાના તફાવત જેટલી ઉર્જા ઉત્સર્જિત કરે જાય તો E3 માઇનસ E1. હવે બોલો E3ની કિંમત તો હમણાં જ મેં લખેલી હતી, કાઢી નાખી. E3ની કિંમત હતી -1.51, બરાબર છે ને, અને માઇનસ E1ની કિંમત -13.6. તો ચલો બેનો તફાવત માઇનસ માઇનસ પ્લસ તો 12.09 EV. જુલમો લેવા હોય તો આપણે જુલમો ગણતરી કરવી પડે ભાઈ. 1.6 ગુણ્યા 10⁻−19 જૂલ. તો ઇલેક્ટ્રોન ત્રીજીમાંથી પહેલીમાં જાય તો આટલી ઉર્જાનું ઉત્સર્જન કરે. હવે જો એ ઉત્સર્જિત થતા ફોટોનની ઉર્જા HF હોય અથવા Hની હોય તો E3 માઇનસ E1 બરાબર Hની. તો જો હવે આપણે આવું બનાવી શકીએ. હવે આટલી ઉર્જા ફોટોન સ્વરૂપે ઉત્સર્જિત થાય તો એ ફોટોનની ઉર્જા Hની અને ન્યુની જગ્યાએ C/λ. પણ જો ત્રીજીમાંથી પહેલીમાં જ્યું તો આપણે λ31 આવું લખવાનું. ચલો હું λ31 ને સૂત્ર કરતા બનાવું મિત્રો. તેથી λ31 તો અહીં આવી જાય Hc/E3 માઇનસ E1. તેથી λ31 બરાબર, ચલો Hની કિંમત 6.625 ગુણ્યા 10⁻34, Cની કિંમત 3 ગુણ્યા 10⁸ છેદમાં I3 માઇનસ E1 અને E3 માઇનસ E1ની કિંમત 12.09 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19. ચલો આ ઉપરનો બે જણોનો ગુણાકાર કરી દો મિત્રો. તો આ બેનો ગુણાકાર 19.875 આવે છે ગુણ્યા 10⁻34 અને 8 બરાબર. તો 10⁻26 અને છેદમાં 12.09 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19. કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપો મિત્રો તો આ જવાબ આવશે 102.7 ગુણ્યા 10⁻9 મીટર અથવા 102.7 નેનોમીટર. અને જો નજીકનું આંકડું રાઉન્ડ ફિગર લખવું હોય તો 103 નેનોમીટર. તો આપણને એક ત્રીજીમાંથી પહેલીમાં સંક્રાંતિ થતો આટલી તરંગ લંબાઈવાળી વર્ણપટ શ્રેણી જોવા મળે. તો આમ ઇલેક્ટ્રોન ત્રીજીમાંથી પહેલીમાં જાય તો એ બંને કક્ષાઓની ઉર્જાના તફાવત જેટલી ઉર્જાનું ઉત્સર્જન કરે અને ઉત્સર્જિત ઉર્જાના ફોટોનની ઉર્જા Hc/λ31. બોલો ક્લિયર? ખ્યાલ આવ્યો તમને? તો આ જવાબ આવે તમારો. તો આ એક શ્રેણી મળી. ચલો એટલે હવે આ ગણી નાખી. તો ચલો સ્ક્રીનશોટ પહેલાં લઈ લો તમે. હવે હું આ ગણીશ ત્રીજીમાંથી બીજીમાં. ચલો લખાઈ ગયું મિત્રો, સ્ક્રીનશોટ લેવાઈ ગયો. જો હવે અહીંથી જ આપણે ફરી રિપીટેશન કરીશું. જો ઇલેક્ટ્રોન ત્રીજીમાંથી n બરાબર 3માંથી n બરાબર 2માં જાય તો જો ત્રીજી કક્ષાની ઉર્જા E3, બીજી કક્ષાની ઉર્જા E2, મોટામાંથી નાની વાત કરવાની તો એટલી ઉર્જાવાળા ફોટોનનું ઉત્સર્જન કરે. તો પહેલાં તો હું આ ઉર્જા તો ગણી જ નાખું ને. તો બોલો ત્રીજી કક્ષાની ઉર્જા કેટલી આવે મિત્રો? તો -1.51 હતી માઇનસ, અને બીજી કક્ષાની ઉર્જા મને યાદ છે -3.4. મેં તમને કીધું હતું સ્ક્રીનશોટ લઈ લેવાનું બરાબર. તો એ -3.4. તો બોલો એ બેનું તફાવત લઈએ આપણે તો આ તફાવત આવશે 1.89 ઇલેક્ટ્રોન વોલ્ટ. પણ ઇલેક્ટ્રોન વોલ્ટ ગણતરીમાં ના લેવાય, જૂલમાં ફેરવવા પડે મિત્રો. 1.6 ગુણ્યા 10⁻19 જૂલ.
તો હવે આપણે જો તરંગ લંબાઈ લેમડા ત્રીજીમાંથી બીજીમાં નહીં એટલે લેમડા 3 2 તો હમણાં જ આપણે પેલું સૂત્ર બનાવ્યું હતું HC અપોન ઉર્જાનો તફાવત. તો વારંવાર હું સૂત્ર નથી બનાવતો, બરાબર? તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આટલી ઉર્જા બરાબર ફોટોન, અને ફોટોન એટલે h અથવા HC અપોન લેમડા, લેમડાને સૂત્ર કરતાં બનાવો. હવે જો આ ઉપરવાળું પદ તો એનો ગુણાકાર તો હું સીધો લખી દઉં મિત્રો, અને કોઈને સ્ટેપ મૂકવું હોય તો મૂકી શકે, પણ હું સીધો જ લખી દઉં છું. 19.87 ગુણ્યા 10⁻²6, કારણ કે h અને cની કિંમત એના જ, પણ આ તફાવત બદલાઈ ગયો. 1.89 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19, માટે આ લેમડા 32નો જવાબ આવશે 657 ગુણ્યા 10⁻9 મીટર, યાની કે 657 નેનોમીટર. તો આમ આટલી તરંગ લંબાઈવાળી વર્ણપટ શ્રેણી ઉત્સર્જિત થાય મિત્રો. તો જો આ બીજાની મેં ગણતરી કરી, ચલો હવે એ જ રીતે ઓની ગણતરી કરીએ બીજામાંથી પહેલામાં. તો ચલો આ સ્ક્રીનશોટ લઈ લો આટલું, અને હવે ફરી પાછું અહીંયા જો ઇલેક્ટ્રોન બીજામાંથી પહેલામાં જાય તો બીજીની ઉર્જા E2, પહેલીની ઉર્જા E1. હવે E2ની કિંમત મિત્રો, E2ની કિંમત યાદ કરો -3.4, માઇનસ E1ની કિંમત -13.6, બરાબર? તો આ બેનો તફાવત 10.2 EV આવે. તો પાછા EVના જૂલ કરવા આપણે મિત્રો. 1.6 ગુણ્યા 10⁻19. તો ચલો આટલી ઉર્જા. તો પછી આપણે આ જ સૂત્રમાં અહીંયા શું લઈ લેવાનું? E2 - E1 લઈ લેવાનું, અને આ બીજીમાંથી પહેલીમાં એટલે લેમડા 2 1. હવે જો H અને Cનો ગુણાકાર તો ઉપરવાળો એના એ જ રહેવાનો, પણ આ નીચેવાળો ખાલી બદલાશે. 10.2 ઇન્ટુ 1.6 ગુણ્યા 10⁻19. તો જો આ જવાબ પણ બદલાશે. કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપો તો આ જવાબ આવશે 122 ગુણ્યા 10⁻9 મીટર, યાની કે 122 નેનોમીટર. તમારી પાસે કેલ્ક્યુલેટર હોય ને મિત્રો, તમારે સાદુરૂપ આપવાનું. હું તો ડાયરેક્ટ એટલા માટે લખું છું, સમય બચે એટલા માટે. તમારા આ રીતે જવાબ ગોખી નહીં મારવાનો. કેટલો સહેલો દાખલો છે. એટલે પહેલાં તો તમે આટલી ઉર્જા આપી એટલે ઇલેક્ટ્રોન કયો પહોંચ્યો? તો ઇલેક્ટ્રોન 3.5મી કક્ષામાં પહોંચે, પણ 3.5મી તો કક્ષા હોય જ નહીં, એટલે કો તો ત્રીજીમાં પહોંચ્યો, કો તો ચોથીમાં. પણ ચોથીમાં પહોંચવા જેટલી તો ઉર્જા મળી જ નથી, એટલે ચોથીમાં નહીં મોકલવાનો, ત્રીજીમાં જ મોકલવાનો. તો પછી ત્રીજીમાંથી બીજીમાં આવે, ત્રીજીમાંથી પહેલીમાં આવે, અને ત્રીજીમાંથી બીજીમાં આવીને બીજીમાંથી પહેલીમાં આવે, એટલે ત્રણ શ્રેણીઓ મળે. તો આ ત્રણની ગણતરી કરાય. ચલો 4 ગુણને લાયક દાખલો છે મિત્રો, સ્ક્રીનશોટ પાડીને બધું લખી દેજો. જો મિત્રો સ્વાધ્યાય દાખલો 12.10 છેલ્લો દાખલો આપણા પુસ્તકનો. બોહર મોડેલ અનુસાર સૂર્યની આસપાસ, જો આપણે અહીંયા સૂર્ય લઈએ તો આ સૂર્યની આજુબાજુ જેમ પરમાણુમાં ન્યુક્લિયસની આજુબાજુ ઇલેક્ટ્રોન ફરે, એમાં સૂર્યની આજુબાજુ ગ્રહો ફરે. તો સૂર્યની આસપાસ 3 ગુણ્યા 10⁴ મીટર પર સેકન્ડની ઝડપ. તો જો આપણે પહેલાં નોંધી લઈએ, ઝડપ આપી છે 3 ગુણ્યા 10⁴ મીટર પર સેકન્ડની ઝડપથી. 1.5 ગુણ્યા 10⁻11 મીટર ની ત્રિજ્યા. તો જો આ કક્ષાની ત્રિજ્યા આપીશ, ત્રિજ્યા ધરાવતી કક્ષામાં પૃથ્વીનું ભ્રમણ. તો જો આ ધારો કે હું પૃથ્વીના દળને એમ કહું તો આ પૃથ્વી આમાં ફરી રહી છે આ કક્ષામાં. તો એ કઈ કક્ષામાં ફરતો હશે એ કક્ષાને રજૂ કરતો ક્વોન્ટમ અંક n શોધો. પૃથ્વીનું દળ આપણે એમ કહીએ તો એ 6 ગુણ્યા 10⁻24 કિલોગ્રામ લેવાનું લીધું છે. હવે જો બોહર મોડેલ અનુસાર વાત કરવાની છે, તો બોહર મોડેલ અનુસાર આપણે એવું કહી શકીએ કે કોઈ પણ કક્ષામાં પદાર્થ ભ્રમણ કરતો હોય તો એનું કોણીય વેગમાન h/2π પૂર્ણ ગુણાંકમાં હોય, nh/2π હોય. પણ કોણીય વેગમાનનું સૂત્ર કયું મિત્રો? mvr. તો mvr બરાબર nh/2π. તો હવે આપણે n ગણવાનું છે, તો n ને સૂત્ર કરતાં બનાવો.
તેથી એન બરાબર આ જો 2 પાઈ અહીં આવી જશે તો MV R 2 પાઈ ઉપર આવી જશે અને H ભાગાકારમાં આવી જશે. બસ હવે કિંમતો છે મારી પાસે મૂકી દઉં. તેથી બોલો M તો M કેટલું લેવાનું મિત્રો? 6 ગુણ્યા 10⁻²4 V 3 ગુણ્યા 10⁴ R 1.5 ગુણ્યા 10⁻11 2 પાઈ એટલે 3.14 અને Hની કિંમત મિત્રો તો Hની કિંમત પ્લાન્ક અચળાંક 6.625 ગુણ્યા 10⁻34 કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપીએ. જો ઉપરવાળા પદનું સાદુરૂપ આપો તો 169.56 ગુણ્યા આ -34 ઉપર લઈ જઈને બધી ઘાતો પ્રમાણે ગણતરી કરીએ તો 10⁻73 આવે છે અને છેદમાં 6.625 આવે છે. જો આનું સાદુરૂપ આપીએ મિત્રો તો 25.59 ગુણ્યા 10⁻73 અથવા પોઈન્ટ અહીં ખસેડો તો 2.559 ગુણ્યા 10⁻74 અથવા નજીકનું રાઉન્ડ ફિગર આંકડો લખીએ તો 2.6 ગુણ્યા 10⁻74. તો આમાં આર્ય કક્ષાના નંબરમાં જો ફરે તો જ એની ત્રિજ્યા આટલી થાય અને આટલી ઝડપે ફરે. તો આ રીતે આપણે આ દાખલો ગણવાનો છે ક્વોન્ટમ અંક ઉપરથી જ અને બોહર મોડેલનું સૂત્ર વાપરવાનું કીધું છે. તો અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે મિત્રો. તમારી રીતે OMR બધો અભ્યાસ કરજો બરાબર. કુમાર મોડર્ન, અન્ય BS શાહ પ્રકાશન, અખંડાનંદ, ઘણી બધી પુસ્તકો, સેવાભાવી સંસ્થાઓએ બહાર પાડેલો પુસ્તકોનો લાભ લઈ અને OMR તમારે જાતે ગણવો જોઈએ. અમે તમને થિયરી સમજાવી દીધી, સમજ્યા ઉપરથી પછી બધું જ તમે ગણી શકો બરાબર. બધું જ રેડીમેડ તમે સાહેબ પાસે અપેક્ષા રાખો તો એ શક્ય નથી. તો તમે આ બધું જ તૈયાર કરી દેજો મિત્રો. ચલો અહીં પાઠ આપણો પૂર્ણ થયેલો જાહેર કરીએ છીએ.